ધોધમારની આગાહી। તો ફરી એકવાર ધોધમાર રાઉન્ડની આગાહી થઈ ચૂકી છે અને ક્યાં કેટલો વરસાદ વરસશે, કઈ તારીખથી વરસાદ વરસશે તે પણ આપને દર્શાવી દઈએ। ઓગસ્ટ બાદ સારો વરસાદ 21 ઓગસ્ટ બાદ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે 22 થી 30 ઓગસ્ટ અતિ ભારે વરસાદ પડશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે। 22 થી 30 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ આવશે। આ ત્રણ મોટી આગાહી અમે આપને દર્શાવી રહ્યા છીએ કે જેમાં આ આગાહી પ્રમાણે 21 ઓગસ્ટ પછી ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે। 21 ઓગસ્ટ એ તારીખ અને ત્યાર પછી વરસાદનું જોર વધશે। 22 થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસશે અને સાથે જ કોણે કઈ આગાહી કરી છે એ પણ આપને દર્શાવી દઈએ। હવામાન વિભાગ કહી રહ્યું છે 21 ઓગસ્ટ બાદ વરસાદ વધશે। પરેશ ગોસ્વામી 22 થી 30 ઓગસ્ટ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 થી 30 ઓગસ્ટ સૌથી ધોધમાર વરસાદ પડશે। એટલે કે આ ત્રણ આગાહી જે ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે અને આ ભારે વરસાદની આગાહીને લઈને ગુજરાત એલર્ટ પણ થઈ ગયું છે અને વરસાદની જે પણ સિસ્ટમ સક્રિય થશે તેને લઈને ધોધમાર વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં હાલ તો ભલે મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ। જી હા, 21 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી શકે છે। 21 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં મુશળધાર અને ધોધમાર વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે। હવે આપને સારા વરસાદ માટે વધુ રાહ જોવી નહીં પડે। આવી રહ્યો છે મુશળધાર રાઉન્ડ। એકવીસ ઓગસ્ટ ફરી જામશે ચોમાસું। દક્ષિણમાં ધોધમાર વરસાદની આગાહી। ચોમાસાની ઋતુમાં શ્રાવણમાં સરવરિયા થતા હોય છે પરંતુ છેલ્લા એક સપ્તાહથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ અપવાદરૂપ કેટલાક વિસ્તારોમાં ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। બફારા અને ગરમીના કારણે શહેરીજનો હવે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતવાસીઓ માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે। 4 દિવસ બાદ એટલે કે 21 ઓગસ્ટથી ફરી એક વખત રાજ્યમાં ચોમાસું જામે તેવી શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતા ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે જેમાં 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારમાં હજુ પણ છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ત્યારબાદ 21 ઓગસ્ટથી દક્ષિણના ભાગમાં વરસાદની શરૂઆત થશે। આગામી 3 દિવસ બાદ એટલે કે 21 અને 22 ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે। છેલ્લા એક સપ્તાહથી ગુજરાતભરમાં ચોમાસું વિરામ પર હોય તેવી સ્થિતિના કારણે રાજ્યનું મહત્તમ તાપમાન પણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે। મહત્વનું છે કે ગત સપ્તાહે દિવસ દરમિયાન વરસાદ રહેતા મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હતું અને વાતાવરણમાં ઠંડક રહેતી હતી પરંતુ વરસાદના વિરામ બાદ મહત્તમ તાપમાનમાં ફક્ત એક સપ્તાહમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે।
છેલ્લા 2 થી 3 દિવસથી મહત્તમ તાપમાન 32 થી 33 ડિગ્રી સેલ્સિયસ રહે છે. જોકે હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 3 દિવસ પછી રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તેવામાં બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ અરબસાગરમાં 20મી ઓગસ્ટે સિસ્ટમ સક્રિય થતા તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા કર્ણાટક સુધી વરસાદ લાવી શકે છે. જ્યારે બીજી તરફ બંગાળના ઉપસાગરમાં 25 થી 30 ઓગસ્ટ સુધીમાં સિસ્ટમ સક્રિય થવાથી તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તો આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ કહ્યું છે કે 21 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે અને 30 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ ઝોનમાં મુશળધાર વરસાદ પડી શકે છે. આગામી 4 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડી અને અરબ સાગર છે બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે. અત્યારે બંગાળની ખાડીમાં જે વેલમાર્ક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે એ વેલમાર્ક લો પ્રેશર છે એ લગભગ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરવાનું છે. એ સાથે અત્યારે અરબ સાગરમાં જે કરંટ છે અને એક રાજસ્થાન અને પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે રાજસ્થાન ઉપરથી અને પાકિસ્તાન ઉપર એ સર્ક્યુલેશન સરકી રહ્યું છે, જેને કારણે જે 17 થી 21 ઓગસ્ટમાં જે વરસાદ પડવાનો છે, જેની અંદર ખાસ કરીને આ જે 17 થી 21 ઓગસ્ટ વાળો વરસાદનો રાઉન્ડ છે એ સૌથી જે વધારે અસર કરે તે ઉત્તર ગુજરાત અને કચ્છના પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં એની વધારે અસર રહેવાની છે. ખાસ કરીને જે આપણે કચ્છના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં પણ આવનારા 4 દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદો છે નોંધાતા રહેશે. કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે. ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા આ બંને જિલ્લાઓની અંદર એમાં પણ ખાસ કરીને રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર નજીકના જે વિસ્તારો હશે તેમાં ભારે ઝાપટાઓ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે એ નોંધાય તેવી શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર એકંદરે જોવા જઈએ તો મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો હશે એની અંદર ભારે ઝાપટાઓ નોંધાશે અને બીજા વિસ્તારોની અંદર સામાન્યથી હળવા મધ્યમ વરસાદો કે છૂટાછવાયા ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં 21 તારીખ સુધી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી, પણ સૌરાષ્ટ્રમાં એકંદરે છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ નોંધાતા રહેશે અને સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને અમરેલીના દરિયાઈ કાંઠાના વિસ્તાર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર આ જે સંપૂર્ણ દરિયાઈ કાંઠાના ભાગો છે એ દરિયાકાંઠાથી 25-50 કિલોમીટરનો એરિયો હશે તેમાં ઝાપટાઓની શક્યતાઓ વધારે રહેશે. એટલે એકંદરે જોવા જઈએ તો 17 થી 21 ઓગસ્ટનો જે આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક કે મોટો રાઉન્ડ નથી, પણ આ પ્રકારના મેં આપણે જે વિસ્તારો જણાવ્યા એ મુજબના છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ પડતા રહેશે અને અમુક વિસ્તારોની અંદર ભારે ઝાપટાઓ જોવા મળશે. આમ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ છે. માત્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ સરેરાશ કરતાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે આગામી દિવસોમાં મેઘરાજા પોતાની કૃપા વરસાવશે અને ગુજરાતની ધરા ફરી એકવાર પાણીથી તરબોળ થશે. બ્યુરો રિપોર્ટ, TV9.